વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, વનરક્ષક અને પોલીસની ભરતી આવી રહી છે. સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છે ડિસેમ્બર કરંટ અફેર્સ 2023 ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ડિસેમ્બર 2023 ના પ્રશ્નો બની શકે આ વિડીયોમાં આપણે ડિસ્કશન કરવાના છે મિત્રો. 2 થી 4 માર્ક તમારા પાકા થઈ જશે. તો ફ્રેન્ડ, ટોપિક પર આવીએ, ટાઈમ પાસ નહીં કરીએ. ડિસેમ્બર કરંટ અફેર્સ 2023 ક્વેશ્ચન નંબર 1 છે. WHO એ કોરોનાના કયા નવા સ્ટ્રેનને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યો? તો ફ્રેન્ડ, વાત કરી રહ્યા છે કોરોના કે હાલ ફરીથી કોરોનાએ પોતાનું માથું ચક્યું છે અને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ WHO એ જાહેર કર્યો છે JN.1 ને, બરાબર. JN.1 મિત્રો, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO ની સ્થાપના 7 એપ્રિલ 1948 રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો જીનેવા ખાતે આવેલું છે. એના હાલમાં અધ્યક્ષ છે ટેડ્રોસ અધાનો કેવિલિયર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોધ ગયામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો, બોધ ગયા ક્યાં આવેલું છે? બિહારમાં આવેલું છે. અને બોધ ગયા બૌદ્ધ ધર્મ માટેનું એક ધાર્મિક સ્થળ છે. તો બોધ ગયામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમ, બરાબર, સંઘ ફોરમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો દલાઈ લામાએ. કોણે કર્યું? દલાઈ લામાએ બોધ ગયામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું ઉદ્ઘાટન કર્યું. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. પુસ્તક સોલ્ટ એન્ડ પેપર માટે 6ઠ્ઠો રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર કઈ લેખિકાએ જીત્યો? તો એક પુસ્તક આવી છે મિત્રો, પુસ્તકનું નામ યાદ રાખવાનું છે. પુસ્તકનું નામ શું છે? સોલ્ટ એન્ડ પેપર, બરાબર. આ સોલ્ટ એન્ડ પેપર માટે 6ઠ્ઠો રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર કઈ લેખિકાને મળ્યો? તો સુક્રતા પોલ કુમારને. મિત્રો, આ જેટલા પણ પ્રશ્નો આપણે લીધા છે ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોમાંથી આ પ્રશ્નો આપણે લાવ્યા છે, બરાબર. તો તમારે વનરક્ષક માટે અને પોલીસ માટે આજથી સમજી લેવું, તમારે નવી શરૂઆત થઈ ગઈ છે. અહીંથી તમે તૈયારી ચાલુ કરી દો. કરંટ અફેર્સના કોઈ પણ પ્રશ્નો બહાર જશે નહીં. એક્ઝામ ટુડે તમારી સાથે ઊભું છે, બરાબર. તો સુક્રતા પોલ કુમાર રાઈટ આન્સર થશે. નેક્સ્ટ હાલમાં ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને તેના કયા અભૂતપૂર્વ મિશન માટે પ્રતિષ્ઠિત લીપ એરિક્સન લુનર પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિત્રો, ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો ઇસરોએ હાલમાં તમને ખ્યાલ હશે મિશન ચંદ્રયાન પૂરું કર્યું. ઇસરોએ કયું યાન પૂરું કર્યું છે? મિશન ચંદ્રયાન હાલમાં ઇસરોએ પૂરું કર્યું છે. અને ઇસરોને ચંદ્રયાન 3ની સફળતા માટે લીપ એરિક્સન લુનર પુરસ્કારથી સન્માનિત કરાયા. ફ્રેન્ડ, ઇસરોનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ ખાતે. મિત્રો, હાલમાં કુનો વન મહોત્સવ કયા રાજ્યમાં મનાવાયો? તો મિત્રો, તમને ખ્યાલ હશે કે જ્યારે ચિત્તા લાવવામાં આવ્યા હતા નામીબિયાથી, તો એને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા, બરાબર. તો કુનો નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ ખાતે. ને મધ્યપ્રદેશમાં કુનો વન મહોત્સવ હાલમાં મનાવાયો. મધ્યપ્રદેશ ખાતે શ્યોપુર જિલ્લામાં, મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના રાનીપુરા ખાતે કુનો વન મહોત્સવ હાલમાં મનાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં હાલમાં ઇલેક્શન થયા હતા. મધ્યપ્રદેશના નવા સીએમ બની ગયા છે ડોક્ટર મોહન યાદવ. બીજેપીની સરકાર આવી ગઈ છે. રાજ્યપાલ ખાસ યાદ રાખજો, મંગુભાઈ પટેલ આપણા ગુજરાતના છે. એશિયામાં કયા વ્યક્તિને હિન્દી ભાષામાં 2023નો સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો છે? તો હિન્દી ભાષામાં 2023નો સાહિત્ય એકેડમી પુરસ્કાર કોને મળ્યો? તો ફ્રેન્ડ, સંજીવને, બરાબર. સંજીવને હિન્દી ભાષામાં 2023નો સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો છે. ઉપન્યાસનું નામ ખાસ યાદ રાખવાનું છે, મુજે પહેચાનો. સંજીવનો એક ઉપન્યાસ છે મિત્રો, મુજે પહેચાનો. એના માટે એમને હિન્દી ભાષામાં 2023નો સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી કયા ખેલાડીને સન્માનિત કરાયા? તો ફ્રેન્ડ, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, આ એવોર્ડનું જૂનું નામ છે મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. હવે નવું નામ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી કયા ખેલાડીને સન્માનિત કરાયા? તો સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી. આ મિત્રો એક જ નામ છે, સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી. આ બંનેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરાયા. એના પછી 1 જાન્યુઆરી 2024થી કયા રાજ્યમાં મિશન ઇન્વેસ્ટિગેશન @75 ડેઝ લોન્ચ કરાયો? મિશન ઇન્વેસ્ટિગેશન @75 ડેઝ. તો બિહાર પોલીસ રાઈટ આન્સર થશે.
મિશન ઇન્વેસ્ટિગેશન @75 ડેઝ જે છે મિત્રો, એ બિહાર પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એફઆઈઆરમાં થતી જે લેટ એફઆઈઆર થાય છે મિત્રો, ઘણી જગ્યાએ પોલીસ અધિકારીઓ દ્વારા એફઆઈઆર લેવામાં આવતી નથી. તો આ બધાના સોલ્યુશન માટે બિહાર પોલીસે મિશન ઇન્વેસ્ટિગેશન 75 ડેઝ લોન્ચ કર્યું. જાન્યુઆરી 2024માં થનાર ક્વાડ શિખર સંમેલનને સ્થગિત કરાયો છે. આ સંમેલન કયા શહેરમાં થવાનો હતો? તો બેન ક્વાડ શિખર સંમેલન, આ ક્વાડ શિખર સંમેલન ક્યાં થવાનો હતો? ન્યૂ દિલ્હી ખાતે જાન્યુઆરી 2024માં. જાન્યુઆરી 2024માં ન્યૂ દિલ્હી ખાતે ક્વાડ શિખર સંમેલન થવાનો હતો. હવે મિત્રો આ ક્વાડની વાત કરીએ આપણે, તો ક્વાડમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ, આ 4 દેશ આવે છે ક્વાડની અંદર, બરાબર. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએસએ, ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ ક્વાડમાં આવે છે. ક્વાડ સમૂહ છે. હવે કોઈ કારણના કારણે આને સ્થગિત કરવામાં આવ્યું છે. તો સ્ટાર માર્ક ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. નેક્સ્ટ બીએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસીના નવા અધ્યક્ષ બન્યા છે મિત્રો પ્રમોદ અગ્રવાલ. પ્રમોદ અગ્રવાલ રાઈટ આન્સર થશે આમાં. નેક્સ્ટ વારાણસીમાં દુનિયાના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો વારાણસીની અંદર દુનિયાના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વરવેદ મહામંદિર, બરાબર, સ્વરવેદ મહામંદિર, આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? નરેન્દ્ર મોદીએ. નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના વડાપ્રધાન છે, ગુજરાતના પનોતા પુરુષ છે. એમના દ્વારા સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો. સ્વરવેદ મહામંદિર વારાણસીમાં આવેલું છે, બરાબર. દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ ઓફિસ ક્યાં બનીને તૈયાર થઈ ગયો છે? તો દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ ઓફિસ ક્યાં બનીને તૈયાર થઈ ગયો? આપણા ગુજરાતના સુરતમાં. શું નામ છે? ડાયમંડ બ્રોસ, બરાબર, ડાયમંડ બ્રોસ, જ્યાં હીરાની લેવેચ કરવામાં આવશે. એ દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ ઓફિસ છે, સુરતમાં બનીને તૈયાર થઈ ગયો. નેક્સ્ટ રાષ્ટ્રીય મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષનું નિધન થયું છે, તેમનું નામ શું છે? તો ભાઈ રાષ્ટ્રીય મહિલા આયોગ, એની પૂર્વ અધ્યક્ષનું હાલમાં નિધન થયું. એમનું નામ છે ડોક્ટર વી મોહિની ગીરી. ડોક્ટર વી મોહિની ગીરી એમનું નામ છે. રાષ્ટ્રીય મહિલા આયોગની હાલમાં અધ્યક્ષ છે રેખા શર્મા અને વી મોહિની ગીરી, કે જેમનું 86 વર્ષની ઉંમરમાં નિધન થયું છે મિત્રો. એમને 2007માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા અને 1995 થી માંડીને 1998 સુધી તેઓ રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ બન્યા હતા. નેક્સ્ટ શ્રીલંકામાં ભારતના નવા ઉચ્ચાયુક્ત કોણ બન્યા? તો ફ્રેન્ડ વાત થઈ છે શ્રીલંકાની અંદર ભારતના ઉચ્ચાયુક્ત સંતોષ ઝા. સંતોષ ઝા શ્રીલંકામાં ભારતના નવા ઉચ્ચાયુક્ત બન્યા છે. હાલમાં કયો શહેર ભારતનો પહેલો એઆઈ શહેર બનશે? તો એઆઈ શહેર એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર કયો બનશે? એઆઈ શહેર એટલે શું મિત્રો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર કયો બનશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉ, બરાબર. યુપીનું પાટનગર લખનઉ જે છે એ ભારતનો પહેલો એઆઈ શહેર બનશે. ફ્રેન્ડ લખનઉ કઈ નદીના કિનારે આવેલો છે? ગોમતી નદીના કિનારે આવેલો છે લખનઉ. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. રહેશે 20મો ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 કયા ફૂટબોલ ક્લબે જીત્યો? તો 20મો ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 કયા ફૂટબોલ ક્લબે જીત્યો છે? મેન્ચેસ્ટર સિટીએ. મેન્ચેસ્ટર સિટી મિત્રો, આનું આયોજન સાઉદી અરબ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજન સાઉદી અરબ. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. એના પછી હાલમાં અમિત શાહે દેશના પહેલા સાયબર સુરક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો અમિત શાહ કોણ છે મિત્રો? ભારતના ગૃહમંત્રી છે, સાથે સાથે સહકારિતા મંત્રી પણ છે. ગાંધીનગરથી લોકસભાના સાંસદ છે. એમણે ભારતના પહેલા સાયબર સુરક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ચંડીગઢ ખાતે, બરાબર, ચંડીગઢ ખાતે. અને કેન્દ્રનું નામ યાદ રાખજો મિત્રો, સેનકોપ્સ. આ કેન્દ્રનું નામ છે સેનકોપ્સ. તો આ પણ સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એટલે વિશ્વ ભારતીના શોધકર્તાઓએ શોધેલ નવા બેક્ટેરિયાનું નામ કોના નામ પર રખાયું? તો વિશ્વ ભારતી યુનિવર્સિટી છે, એમના શોધકર્તાઓએ એક નવા બેક્ટેરિયાની શોધ કરી છે અને એ બેક્ટેરિયાનું નામ યાદ રાખજો મિત્રો, નામ છે પેન્ટોઆ ટેગોરી. પેન્ટોઆ ટેગોરી રવિન્દ્રનાથ ટેગોરના નામ પર નામ રખાયું. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એશિયામાં ભારતમાં ઇઝરાયલના નવા રાજદૂત કોણ બન્યા છે? તો ભારતની અંદર ઇઝરાયલના નવા રાજદૂત બની ગયા છે રૂવેન અજાર. રૂવેન અજાર ઇઝરાયલના નવા રાજદૂત બન્યા. પણ ઇઝરાયલની થોડીક માહિતી લઈએ આપણે. તો હાલમાં ઇઝરાયલ અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલના પ્રેસિડેન્ટ છે હાલમાં
બેન્જામિન નેતન્યાહુ. ઇઝરાયેલનું કેપિટલ છે યેરુસલેમ. ઇઝરાયેલની કરન્સી છે ઇઝરાયેલી ન્યૂ શેકલ. અને ઇઝરાયેલના હાલમાં મિત્રો જે ખુફિયા એજન્સી છે એનું નામ છે મોસાદ. અને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ છે ઇસાક હર્જોગ. સ્ટાર માર્ક કરજો, ઇઝરાયેલમાંથી એકાદ પ્રશ્ન પૂછવામાં આવશે. 1985માં સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? તો 85માં સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો છે? ચિરાગ સેને. ચિરાગ સેને જીત્યો છે પુરુષ એકલનો ખિતાબ. મહિલા એકલનો ખિતાબ જીત્યો છે મિત્રો અનમોલ ખરબ. અનમોલ ખરબે મહિલા એકલનો ખિતાબ જીત્યો. 85મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ એનું આયોજન થયું છે મિત્રો ગુવાહાટી ખાતે. અને નેશનલ અધ્યક્ષ કોણ છે બેડમિન્ટનના? બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેશનલ અધ્યક્ષ છે મિત્રો હેમંત બિસ્વા શર્મા. હેમંત બિસ્વા શર્મા અસમના મુખ્યમંત્રી છે. ભારતીય નૌસેનામાં યુદ્ધ પોતની કમાન સંભાળવા વાળી પહેલી મહિલા અફસર કોણ બની? તો ભારતની નૌસેના ઇન્ડિયન નેવીના હાલમાં અધ્યક્ષ છે આર હરિકુમાર. એડમિરલ આર હરિકુમાર. બરાબર. તો ભારતીય નૌસેનામાં યુદ્ધ પોતની કમાન સંભાળવા વાળી પહેલી મહિલા અફસર કોણ બની? પ્રેરણા દેવસ્થળી. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. મુંબઈની છે પ્રેરણા દેવસ્થળી. એના પછી આઈસીઆઈસીઆઈ બેંકના કાર્યકારી નિદેશક કોણ બન્યા છે? તો સંદીપ બત્રા. સંદીપ બત્રા સ્ટાર માર્ક કરજો મિત્રો, આઈસીઆઈસીઆઈ બેંકના કાર્યકારી નિદેશક બની ગયા છે હાલમાં. ગણતંત્ર દિવસ સમારોહ 2024માં મુખ્ય અતિથિ કયા દેશના રાષ્ટ્રપતિ બનશે? તો ગણતંત્ર દિવસ સમારોહ 2024 તમને ખ્યાલ હશે દર વર્ષે જ અલગ અલગ દેશના અલગ અલગ રાષ્ટ્રીય અધ્યક્ષ ગણતંત્ર દિવસ સમારોહ પર અતિથિ બનતા હોય, મહેમાન બનતા હોય છે. બરાબર. તો ફ્રેન્ડ આ વખતે ગણતંત્ર દિવસ સમારોહ 2024 મુખ્ય અતિથિ બનશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન. એમ્યુનલ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે, એ મુખ્ય અતિથિ બનશે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. 2024ની વાત થઈ છે અહીંયા. નેક્સ્ટ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2023 ટુર્નામેન્ટ કયા ભારતીય ચેસ ખેલાડીએ જીત્યો? તો ડોમા રાજુ ગુકેશ, જેને આપણે ડી ગુકેશ તરીકે પણ ઓળખીએ છીએ. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ ભારતની 84મી ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બની છે? તો ઇન્ડિયાની ભારતની 84મી ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બની? વૈશાલી રમેશ બાબુ, જે તમિલનાડુની છે, એ 84મી ચેસ ગ્રાન્ડ માસ્ટર બની છે હાલમાં. એના પછી પૂર્વ સેના પ્રમુખ MM નરવણે પોતાની આત્મકથાનું અનાવરણ કર્યું, એનું નામ શું છે? તો મિત્રો ભારતના પૂર્વ સેના પ્રમુખ હતા MM નરવણે. એમણે એક આત્મકથા લખી છે અને એ આત્મકથા હાલમાં ખૂબ જ વધારે ચર્ચા છે, કારણ કે અગ્નિવીર યોજનાને લઈને એમાં એમણે એક ટિપ્પણી કરી હતી. 4 સ્ટાર ઓફ ડેસ્ટિની એમની આત્મકથાનું નામ છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ દરેક પ્રશ્ન આપણે જેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ જ લીધા છે આની અંદર, તો ટાઈમ વેસ્ટ તમારો જરાક પણ નહીં થાય. સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવા વાળી પહેલી ઇકાઈ કઈ છે? તો સોશિયલ સ્ટોક એક્સચેન્જ એના પર લિસ્ટેડ થવા વાળી પ્રથમ ઇકાઈ કઈ બની? SGBS ઉન્નતિ ફાઉન્ડેશન. SGBS ઉન્નતિ ફાઉન્ડેશન જે છે મિત્રો એ સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવા વાળી પહેલી ઇકાઈ બની ગઈ છે. મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ કોણે જીત્યો? તો રિઝુલ મેની. રિઝુલ મેનીએ મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ જીત્યો છે મિત્રો. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. કોને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2023થી સન્માનિત કરાશે? તો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2023 કોને સન્માનિત કરવામાં આવશે? તો ડેનિયલ બ્રેનબોઇમ અને અલી અબુ અવાદ, આ બંનેને. બરાબર. ડેનિયલ બ્રેનબોઇમ અને અલી અબુ અવાદ, આ બંનેને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2023થી સન્માનિત કરાશે. એના પછી હાલમાં કોને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા છે? તો આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં હાલમાં સામેલ કરાયા વિજય અમૃતરાજ અને લિએન્ડર પેસને. સ્ટાર માર્ક કરજો મિત્રો, વિજય અમૃતરાજ અને લિએન્ડર પેસ બંને ભારતના ટેનિસ ખેલાડી છે. એમને હાલમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા. એના પછી દુનિયાનો સૌથી મોટો અફીમ ઉત્પાદક દેશ કયો બન્યો છે? તો દુનિયાનો સૌથી મોટો, બરાબર, ભારતનો નહીં મિત્રો, પણ દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે મ્યાનમાર. એના પહેલા કયો હતો મિત્રો? એના પહેલા હતું અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન પર હાલમાં તાલિબાનનું શાસન છે. તો મ્યાનમાર જે છે મિત્રો એ દુનિયાનો સૌથી મોટો અફીમ ઉત્પાદક દેશ બની ગયો છે. મધ્યપ્રદેશના 19માં નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો MPના 19માં નવા મુખ્યમંત્રી કોણ બન્યા? ડોક્ટર મોહન યાદવ. ડોક્ટર મોહન યાદવ
મધ્યપ્રદેશના 19મા નવા મુખ્યમંત્રી બની ગયા છે. એના પછી રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો ફ્રેન્ડ એ બન્યા છે ભજનલાલ શર્મા. બરાબર, ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા છે હાલમાં. મધ્યપ્રદેશમાં મોહન યાદવ બન્યા. હાલમાં 5 રાજ્યમાં ઇલેક્શન હતું મિત્રો, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણેયમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. તેલંગાનામાં મિત્રો કોંગ્રેસની સરકાર બની. તો મધ્યપ્રદેશમાં મોહન યાદવ 19મા સીએમ બન્યા. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? ભજનલાલ શર્મા. હવે છે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? ફ્રેન્ડ આ બેઉના રાજ્યપાલની પણ આપણે વાત કરી દઈએ. મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો વિષ્ણુદેવ સાય. વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા છે અને છત્તીસગઢના હાલમાં કેપિટલ છે મિત્રો રાયપુર. હવે છે તેલંગાનાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો મિત્રો તેલંગાનામાં કોંગ્રેસની સરકાર આવી અને રેવંતા રેડ્ડી જે છે એ તેલંગાનાના મુખ્યમંત્રી બન્યા. તેલંગાનાના રાજ્યપાલ છે તમિલ સાહી સૌંદરરાજન અને કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. છે વિશ્વ માનવ અધિકાર દિવસ 2023 ક્યારે મનાવવામાં આવ્યો? તો વાત થઈ છે વિશ્વ માનવ અધિકાર દિવસ 2023 એ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 10 ડિસેમ્બરના રોજ. 10 ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ 2023 મનાવવામાં આવ્યો અને આની થીમ ખાસ યાદ રાખજો, ફ્રીડમ, ઇક્વલિટી એન્ડ જસ્ટિસ ફોર ઓલ. સ્ટાર માર્ક કરજો મિત્રો, થીમ ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવતી હોય. એના પછી FIH ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકીએ પ્લેયર ઓફ ધ યર 2023 કોને જાહેર કર્યા? તો ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકીએ પ્લેયર ઓફ ધ યર કોને જાહેર કર્યા છે? સોરી, તો પણ હાર્દિક સિંહ પુરુષ, ભારતના ખેલાડી છે હાર્દિક સિંહ, એમને પુરુષ છે. જેન ડી વોર્ડ મહિલા ખેલાડી છે મિત્રો નેધરલેન્ડની. આ બંનેને ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી દ્વારા પ્લેયર ઓફ ધ યર 2023 થી સન્માનિત કરાયા છે. એના પછી સુશાસન સપ્તાહ 2023 નું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો સુશાસન સપ્તાહ 2023 એનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? ન્યૂ દિલ્હી ખાતે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા સુશાસન સપ્તાહ 2023 નું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું અને આ વખતે સુશાસન સપ્તાહ જે છે મિત્રો આ 3જું સંસ્કરણ છે. IPLમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી કોણ બન્યા? તો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી કોણ બન્યા? હર્ષલ પટેલ. હર્ષલ પટેલ જે છે મિત્રો એ IPLમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી બન્યા છે. 11.75 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે એમને ખરીદ્યા. બરાબર ફ્રેન્ડ, આપણે જે PDF ની વાત કરીએ છીએ કરંટ અફેર્સની, એમાં તમને ટોટલ 1 યરનું કરંટ અફેર મળશે. 40 થી વધારે કરંટ અફેર્સની PDF છે, અલગ અલગ ટોપિક વાઇઝ છે મિત્રો. એમાં ટોટલ કરંટ અફેર તમને આવી જશે, એક પણ વસ્તુ બહાર જાય એવું નથી. તો PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ એ હાલમાં 20 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો. 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ મનાવાયો. સ્ટાર માર્ક મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર 2023 ના રૂપમાં કોને નામિત કરાયા? તો યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર 2023 અંતિમ પંગાલ રાઈટ આન્સર થશે. સ્ટાર માર્ક કરજો આ પણ. એના પછી BCCIએ કયા પૂર્વ ક્રિકેટરની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે? તો બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા, BCCI નું પૂરું નામ છે. એમણે મહેન્દ્રસિંહ ધોની, એમની જર્સી નંબર છે મિત્રો 07. બરાબર, સ્ટાર માર્ક કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. મહેન્દ્રસિંહ ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે BCCI, બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા. BCCIની સ્થાપના 1928માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો મુંબઈ ખાતે આવેલું છે. BCCIના હાલમાં અધ્યક્ષ કોણ છે? રોજર બિન્ની. હાલમાં વીર બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ગુરુ ગોવિંદ સિંહજીના 4 બાળકોની શહાદતને યાદ કરવા માટે વીર બાળ દિવસ હાલમાં 26 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો છે. 26 ડિસેમ્બરે સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન 2024 જેને આપણે COP29 તરીકે પણ ઓળખીએ, ક્યાં આયોજિત કરાશે? તો સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન 2024 જેને આપણે COP29 તરીકે ઓળખીએ એ બાકુ અઝરબૈજાન ખાતે આયોજિત કરાશે. સ્ટાર માર્ક કરજો, બાકુ અઝરબૈજાન રાઈટ આન્સર થશે. નેક્સ્ટ છે વર્ષ 2023માં
33માં વ્યાસ સન્માનથી કોને સન્માનિત કરાયા? તો 2023ના વર્ષમાં 33માં વ્યાસ સન્માનથી કોને સન્માનિત કરાયા? પુષ્પા ભારતીને. પુષ્પા ભારતીને 2023માં 33માં વ્યાસ સન્માનથી સન્માનિત કરાયા છે. એમનું સંસ્મરણ આપણે ખાસ યાદ રાખવાનું છે. યાદે યાદે ઓર યાદે, બરાબર? આ એમનું સંસ્મરણ છે. એમના માટે જ એમને વ્યાસ સન્માન મળ્યો. આ વર્ષે 33મો વ્યાસ સન્માન હતો. કે બિરલા ફાઉન્ડેશન આ એવોર્ડ આપે છે. કોણ આપે છે? કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. વિશ્વ એડ્સ દિવસ 2023 ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 1 ડિસેમ્બરે એડ્સ AIDS, બરાબર, એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. તો એડ્સ દિવસ 2023 હાલમાં 1 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો. થીમ ખાસ યાદ રાખજો, લેટ કમ્યુનિટીઝ લીડ એની થીમ છે. એના પછી પ્રથમ દિવ્યાંગ ખેલ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટનો પુરસ્કાર કોણે જીત્યો? તો પ્રથમ દિવ્યાંગ ખેલ પુરસ્કારમાં શ્રેષ્ઠ મહિલા એથ્લેટનો પુરસ્કાર કોણે જીત્યો? શીતલ દેવીએ, બરાબર. શીતલ દેવીએ તીરંદાજીમાં દિવ્યાંગ ખેલ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટનો પુરસ્કાર જીત્યો. પુરુષનું જીત્યો છે મિત્રો સુમિત અંતિલ ભાલા ફેંકમાં, બરાબર. ભારતની પહેલી મહિલા એરપોર્ટ ફાયર ફાઈટર કોણ બની છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં દિશા નાઇક. દિશા નાઇક ભારતની પહેલી મહિલા એરપોર્ટ ફાયર ફાઈટર બની ગઈ. હાલમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવ્યો છે. થીમ છે મિત્રો પરિવાર અને જનસાંખ્યિકી પરિવર્તન, બરાબર. અને રાષ્ટ્રીય ગણિત દિવસ કોના યાદમાં મનાવવામાં આવે? તો શ્રીનિવાસ રામાનુજન જયંતિ હોય છે એની યાદમાં મનાવવામાં આવે. ફ્રેન્ડ છેલ્લો પ્રશ્ન છે BBC સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર 2023 કોને મળ્યો છે? તો મેરી યર્પ્સને BBC સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર 2023 થી સન્માનિત કરાયા. ઇંગ્લેન્ડની ગોલકીપર છે. વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 50 પ્રશ્નોની આપણે વાત કરી છે. જો કરંટ અફેર્સની PDF જોઈતી હોય સ્પેશિયલી વનરક્ષક માટે તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ. ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. તો આ વિડીયોમાં મિત્રો છે અટલ સેતુ વિશેના અગત્યની માહિતી અને સાથે સાથે મિત્રો છે અટલ સેતુના લગતા ઇમ્પોર્ટન્ટ MCQ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને તમે અમારી ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો ચર્ચામાં કેમ? તો હાલમાં મિત્રો છે અટલ સેતુ છે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. તો તે શું છે તેના વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ. તો આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તેમણે છે મહારાષ્ટ્રમાં છે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ, મિત્રો ખાસ યાદ રાખજો, ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલનું ઉદ્ઘાટન છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. અહીં તમે જોઈ શકો છો તસવીર. ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ તો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક MTHL, આ મિત્રો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અથવા તો તેને અટલ સેતુ છે નામ આપવામાં આવ્યું છે. આ બે નામ છે મિત્રો, અટલ સેતુ અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, જેને MTHL છે ટૂંકમાં તરીકે ઓળખવામાં આવે છે. બે નામ છે અટલ સેતુ અને MTHL. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પુલનું જે નામ છે મિત્રો તે પૂર્વ વડાપ્રધાન અને સ્વર્ગવાસ એવા અટલ બિહારી વાજપેયી છે તેઓના નામ ઉપરથી છે આ જે નવા પુલનું જે નામ છે અટલ સેતુ છે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પુલ બનાવ્યો છે તે વિશ્વનો 12મા નંબરનો સૌથી લાંબો સમુદ્રી પુલ રહેલો છે. 12મા નંબરનો આનો ક્રમ આવે છે, જે વિશ્વનો 12મા નંબરનો સૌથી લાંબો પુલ છે મિત્રો અટલ સેતુ છે. અને તેનું બાંધકામ મિત્રો 2016માં છે આનું શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ કેવડો લાંબો છે? તો 21.8 કિલોમીટરની લંબાઈ ધરાવે છે આ પુલ અને 6 લેન ધરાવતો આ પુલ છે. 6 લેન ધરાવે છે અને 18,000 કરોડ રૂપિયાનો આમાં મિત્રો છે જે જંગી ખર્ચો પણ છે કરવામાં આવ્યો હતો આ પુલ બનાવવા માટે. અને આ પુલ મિત્રો છે મુંબઈમાં સેવરીથી શરૂ થાય છે અને
રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાનામાં છે આ પુલની સમાપ્તિ થાય છે. આ મિત્રો આ પુલથી છે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર 20 મિનિટમાં છે જે પૂરું થઈ જવાનું છે અને 2 કલાકનો સમય જે લેતો હતો હવે 20 મિનિટમાં જે પૂર્ણ થવાનું છે. તો પ્રશ્નની શરૂઆત કરીએ આપણે. તો હાલમાં મિત્રો ભારત દેશનો સૌથી લાંબો પુલ કયો છે? મિત્રો હાલની સ્થિતિમાં પૂછવામાં આવ્યું છે. તો આમાં અલગ અલગ છે પુલના નામ આપેલા છે. તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અટલ સેતુ. મિત્રો હાલમાં જે હાલની સ્થિતિમાં છે ભારત દેશનો સૌથી લાંબો પુલ છે માનવામાં આવે છે. ત્યારબાદ અટલ સેતુનું નિર્માણ કયા રાજ્યમાં થયું છે એટલે કે મિત્રો કયા રાજ્યમાં પુલ બન્યો છે? તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે અલગ અલગ. તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં છે મિત્રો આ તાજેતરમાં જ અટલ સેતુનું છે નિર્માણ કરવામાં આવ્યું છે. તે ભારત દેશનો સૌથી લાંબો પુલ તેને માનવામાં આવે છે. હવે ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો અટલ સેતુ છે તે કોને જોડે છે એટલે કે કયા જે વિસ્તારથી કયા વિસ્તારને જોડશે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને છે આ જોડવાનું કામ કરશે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ. ત્યારબાદ આગળ વાત કરીએ તો અટલ સેતુ છે તેની લંબાઈ કેટલી છે? તો મિત્રો એની લંબાઈ પૂછવામાં આવી છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે 21.8 કિમી જેટલી છે અટલ સેતુનું છે તે લંબાઈ રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અટલ સેતુનો જે પાયો છે તે ક્યારે નાખ્યો હતો? તો અહીં વર્ષ પૂછવામાં આવ્યું છે. કયા વર્ષમાં છે અટલ સેતુનો પાયો નખાયો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે વર્ષ 2016માં છે અટલ સેતુ બનાવવા માટે જે પાયો નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ સમુદ્ર પરના ભારતના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમના દ્વારા છે તે આ સમુદ્ર પરના સૌથી લાંબા પુલ એટલે કે અટલ સેતુનું ઉદ્ઘાટન છે તેમના હસ્તે છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અટલ સેતુ જે પ્રોજેક્ટ છે તેમાં કેટલા રૂપિયાનો ખર્ચો કરાયો છે? તો કેટલામાં બન્યું છે? તો ઓપ્શન આમાં આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી જવાબ આવશે એટલે કે 18,000 કરોડ રૂપિયાના ખર્ચે મિત્રો છે આ અટલ સેતુ પ્રોજેક્ટ છે તે બન્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો મુંબઈ ટ્રાન્સ હાઇબર લિંક બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી અટલ સેતુ આવશે. મિત્રો અટલ સેતુને મુંબઈ છે ટ્રાન્સ હાઇબર લિંક તરીકે પણ છે ઓળખવામાં આવે છે અને અટલ સેતુ તરીકે પણ છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો સેતુ કયા પૂર્વ વડાપ્રધાનના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો મિત્રો આ સેતુ છે મિત્રો અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી છે આ સેતુ જે છે અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. તેઓ છે મિત્રો જે ભારતના પૂર્વ વડાપ્રધાન છે અને તેના નામ ઉપરથી જ છે આ અટલ સેતુ છે નામ છે આ છે તે સેતુને આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો અટલ બિહારી વાજપેયી વિશે પણ માહિતી મેળવી લઈએ કેમ કે તેમના નામ ઉપર જ છે આ નામ આપવામાં આવ્યું છે સેતુને. તો મિત્રો અટલ બિહારી વાજપેયી વિશે વાત કરીએ તો તેઓનો જન્મ છે 15 ડિસેમ્બર 1924માં મધ્યપ્રદેશ રાજ્યમાં તેઓનો જન્મ થયો હતો અને છે 25 ડિસેમ્બર તેમના માનમાં છે સુશાસન દિવસ તરીકે પણ છે તે ઉજવવામાં આવે છે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો તેમણે છે ભાજપ જનતા પાર્ટીમાંથી પોતાની જે રાજકીય કારકિર્દી છે તેની શરૂઆત છે તેમણે ભાજપમાંથી એટલે કે બીજેપીમાંથી કરી હતી. તેઓ મિત્રો 10 વખત છે તે લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને 2 વખત રાજ્યસભાના તેઓ સાંસદ રહી ચૂક્યા છે. ઉપરાંત દેશના તેઓ 10મા વડાપ્રધાન તરીકે તેમણે છે શપથ લીધા હતા. તેઓ 10મા નંબરના વડાપ્રધાન છે ભારત દેશના બન્યા હતા. ઉપરાંત 1992માં તેઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો અને
1994માં છે લોકમાન્ય તિલક પુરસ્કાર પણ તેઓને છે તે આપવામાં આવ્યો હતો. અને છેલ્લે મિત્રો 2015ની વાત કરીએ તો તેમાં તેઓને છે ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન છે 2015માં છે તેઓને છે આપવામાં આવ્યો હતો અને સન્માન તેઓનું છે તે કરવામાં આવ્યું હતું. અહીં તમે મિત્રો છે અટલ વાજપેયીજીની જે તસવીર જોઈ શકો છો. આ ઉપરાંત મિત્રો વધારાનું એક માહિતી તમને આપું કે તાજેતરમાં જ છે અટલ બિહારી વાજપેયી છે તેઓના જીવન આધારિત છે એક ફિલ્મ પણ છે તે હાલમાં બની રહી છે. તો તે પણ મિત્રો છે અટલજીની જે જિંદગી આધારિત ફિલ્મ છે તે બાયોપિક છે બનાવવા જઈ રહ્યા છે.